હેલો કડી ફેમિલી, આપણે નહીં ધોઈને બુગલાન પાક જેવા તૈયાર થઈ ગયા ને આપણે જતા રહ્યા. આ છે આપણો 10 કે પૂરા કરવાનો ચોથો દિવસ. પછી આપણે મંદિરે દર્શન કરીને દુકાન જવા માટે નીકળી ગયા અને પછી યાદ આવ્યું કે આજે તો રવિવાર એટલે મેરડીમાના દર્શન તો કરવા જ પડે એટલે અમે જતા રહ્યા મેરડીમાના મંદિરે. પછી આપણે એક્ટિવા ઉપરથી ઉતરીને માતાજીના મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા. તમે પણ દર્શન કરવા આવો ને તો સવારમાં જ આવી જજો, કારણ કે સાંજે આવશો તો પબ્લિક વધારે હશે ભાઈ. પછી આપણે ફાઇનલી નીચે દર્શન કરીને ઉપર જવા માટે નીકળી ગયા ભાઈ. જો ખાલી આ ભાઈ બંધો કેવો પુષ્પરાજ જેમ આવે છે ભાઈ. પછી આપણે સટાસટ મેરડીમાંની સીડીઓ ચડી ગયા ભાઈ, કારણ કે આપણે એક માળ નહીં બે માળ નહીં આપણે 7મા માળે જવાનું હતું ભાઈ, કારણ કે મેરડીમાં તો 7મા માળે મંદિરે બેઠા છે ભાઈ. પછી આપણી મેરડીમાં જોડે અરજ કરી કે મેરડીમાં 10 કે પૂરા કરી દેજો જલ્દીથી અમારા. અને ફાઇનલી ઉપર તો પવન જોરદાર હતો મારા ભાઈ. પછી આપણે દર્શન કરીને નીચે ઉતરી ગયા મારા ભાઈ. પછી આપણા મેરડીમાંને કીધું કે હવે આવતા રવિવારે મળીએ. પછી આપણે દુકાને જવા માટે નીકળી ગયા. આજે તો બે દુકાનો આપણે ખોલવા નથી, કારણ કે ભાઈ બહાર જયેલો હતો બીજ ભરવા. જો ખાલી આપણે લાગીએ છે ને બુગલાના પાંખ જેવા. દુકાન ખોલીને આપણે નવરા થયા. પછી ભાભીએ કીધું કે જાઓ બરફ લઈ આવ, તો આપણે તો બરફ લેવા માટે નીકળી ગયા. તો આજે તો રિક્ષા ના નડી પણ એક ભાઈ નડી ગયો જબરો. પછી ફાઇનલી આપણે બરફ લઈને દુકાને આવી ગયા ભાઈ. પછી આપણે દુકાને આવીને બેઠા તો ઘરાક એક ફીંદાઈ ગયું. હવે ફાઇનલી મળીએ આપણે બીજા વ્લોગમાં. તો ઇના ચિલ્ડ્રન વેનની આઈડીને ફોલો કરો, શેર કરો ને લાઈક કરો.